નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જૂન 2026ની એક્ઝામની હોલ ટિકિટ આવી ગઈ છે। તો મિત્રો, સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આ હોલ ટિકિટ કયા કયા વિદ્યાર્થીઓની આવી છે। તો મિત્રો, આ હોલ ટિકિટ જે અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા હોય એટલે કે ટીવાયમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓની, અને મિત્રો જે અંતિમ સેમિસ્ટર એટલે કે સેમ 4 અથવા તો તમારું અંતિમ સેમિસ્ટર હોય, દાખલા તરીકે જો તમે એમ.કોમ કરતા હોય ને સેમ 4 ની અંદર એડમિશન લીધું હોય અને જો તમે સેમ 4 નું એક્ઝામ ફોર્મ ભર્યું હોય તો તેવા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આવી ગઈ છે। એટલે કે જે વિદ્યાર્થીઓ અંતિમ સેમિસ્ટરમાં હોય અને અંતિમ વર્ષમાં હોય તેવા વિદ્યાર્થીઓની જ હોલ ટિકિટ આવી ગઈ છે। આ ઉપરાંત જે એફવાય, એસવાય અથવા તો સેમ 1 થી લઈને સેમ 3 સુધીમાં એક્ઝામ ફોર્મ પોતે ભર્યું હોય તો તેવા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ હાલ આવી નથી। તેમની હોલ ટિકિટ પણ ટૂંક સમયમાં આવી જશે। તેમની હોલ ટિકિટ જ્યારે આવશે ત્યારે પણ આપણે અલગથી એક નવો વિડીયો બનાવીને આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે। તો મિત્રો, સૌથી પહેલા આપણે જાણી લઈએ કે આ હોલ ટિકિટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાની રહેશે। તો મિત્રો, હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લઈશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે BOU। જેવું તમે BOU ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જે વેબસાઇટ જોવા મળશે। તો મિત્રો, આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા થોડા તમારે નીચે જવાનું રહેશે એટલે અલગ અલગ મેનુઓ તમને જોવા મળશે। તો મિત્રો, અહીંયા જે એક્ઝામિનેશનનો જે મેનુ આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા એક્ઝામ જુલાઈ 2026 જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા લખેલું જોવા મળશે સ્ટુડન્ટ એક્ઝામ ફોર્મ જુલાઈ 2026। તો મિત્રો, અહીંયા થોડું તમારે નીચે જવાનું રહેશે। તમે નીચે જશો એટલે અલગ અલગ મેનુ તમને જોવા મળશે, જેવા કે ટાઈમ ટેબલનો અહીંયા મેનુ આપેલો છે। આ ઉપરાંત હોલ ટિકિટનો જે મેનુ આપેલો છે। તો મિત્રો, આ જે હોલ ટિકિટ લખેલું છે એમાં જે ક્લિક હિયર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે તે ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમારે શું કરવાનું રહેશે કે તમારો જે એનરોલમેન્ટ નંબર છે એટલે કે તમે એક્ઝામ ફોર્મ ભર્યું છે તેમાં પણ તમારો એનરોલમેન્ટ નંબર લખેલો હશે। આ ઉપરાંત તમારું જે આઈ કાર્ડ છે તે આઈ કાર્ડમાં પણ તમારો એનરોલમેન્ટ નંબર લખેલો હશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમારે એનરોલમેન્ટ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। એનરોલમેન્ટ નંબર ટાઈપ કર્યા બાદ મિત્રો, અહીંયા જે સ્ટેપ 1 આપેલું છે એટલે કે આ જે સ્ટેપ 1 જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થશે। તો મિત્રો, ત્યારબાદ તમારે શું કરવાનું કે સ્ટેપ 2 જે આપેલું છે એટલે કે ડાઉનલોડ હોલ ટિકિટ જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીઓ પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી દેવાની રહેશે। અને મિત્રો, ખાસ સૂચના એ છે કે એફઆઈ અને એસવાય ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પણ જ્યારે આવશે ત્યારે આપણે અલગથી એક નવો વિડીયો બનાવીને આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે। તો મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।